જય લગધણ મિત્રો, તો પહેલા આ 4 નાના બાળકોને જોવો કે જેમના પપ્પા આજથી 2 મહિના પહેલા અવસાન પામ્યા હતા અને આ બાળકો માટે અલગધણી આશ્રમ રામા મંડળ દ્વારા આપણે એક મકાનનું કામ શરૂ કર્યું હતું. બાકી પાછળ અત્યારે તમે જોઈ શકતા હશો વિડીયોની અંદર કે મકાન બનીને એકદમ તૈયાર થઈ ગયું છે. અત્યારે આ મકાનમાં પતરા લાગી ગયા, પ્લાસ્ટર થઈ ગયું છે, લાદી પણ આપણે લગાડી દીધી છે અને આજ રોજ આ મકાનની અંદર આપણે લાઇટ ફિટિંગનું કામ શરૂ કર્યું છે. અને આ મકાન બનાવવામાં લગભગ 1 મહિના જેટલો સમય લાગી ગયો હતો. આપણે પાવઠીમાં જે મકાન બનાવીએ છીએ અત્યારે આ મકાનના સંપૂર્ણ દાતા અમેરિકાથી છે નિખિલ કુમાર કરશનભાઈ ડામસિયા. એમના તરફથી આ મકાનનો સંપૂર્ણ ખર્ચો આપણને આપવામાં આવ્યો હતો. સાથે સાથે આપણું જે બીજું મકાન અત્યારે બંદરમાં શરૂ છે એ મકાનનો સંપૂર્ણ ખર્ચો આપણને વેપારી ગ્રુપ મવાનું છે એમના દ્વારા પૂરો પાડવામાં આવ્યો હતો. બાકી મકાન માટે આપણે એક રૂમ બનાવ્યો છે, ત્યાર પછી 10 ફૂટની ઓસરી બનાવેલી છે અને સાથે સાથે એક નાની એવી ગેલેરી પણ બનાવેલી છે જેથી કરીને કંઈ પણ વસ્તુ એ મૂકવી તો પણ મૂકી શકે. અને આ મકાન તમને કેવું લાગ્યું એ કોમેન્ટમાં જરૂરથી જણાવી દેજો. વધીને 2-4 દિવસમાં આ મકાન એકદમ તૈયાર થઈ જશે. ત્યાર પછી પૂજા વિધિ કરી આ મકાન પરિવારને સોંપી દેશું. અને સેવાનું કાર્ય તમને ગમતું હોય તો સાથે સહકાર આપજો. વિડીયોને વધુમાં વધુ શેર કરજો, કારણ કે તમારા સાથે સહકારથી, ખાલી તમારે એક શેર કરવાથી, તમારી એક લાઇક કરવાથી અમને હિંમત મળે છે આવા સેવાના કાર્યો કરવાની. માટે સાથે સહકાર આપજો. સેવાનું કામ ગમતું હોય તો વિડીયોને શેર કરજો.